જો તમારામાં પણ આ 5 લક્ષણો હોય તો ચેતી જજો, નહીતર નેગેટિવ પર્સનાલિટી બનતા વાર નહીં લાગે. મિત્રો, દરેક વ્યક્તિ પોતાના જીવનમાં 2 બાબતોને લઈને ચાલે છે, એક સારું અને બીજું ખરાબ. આ કોઈ સિક્કાની 2 બાજુની જેમ છે, જેના વિના તમે કોઈ પણ વ્યક્તિને સમજી ન શકો. મોટાભાગના લોકો પોતાની ખામીઓને જોઈ શકતા નથી અને તેના કારણે તેઓ ક્યારે સંપૂર્ણ રીતે નેગેટિવ પર્સનાલિટી બની જાય છે. તેમને એ વાતની જાણ પણ થતી નથી. આ 5 બાબતો નેગેટિવ પર્સનાલિટી બનાવે છે. નંબર 1, કઠોર અને અહંકારી હોવું. જો તમારું દ્રષ્ટિકોણ લોકો પ્રત્યે ખૂબ કઠોર અને ખૂબ આલોચનાત્મક છે, તો તમે નેગેટિવ પર્સનાલિટી બનવા તરફ છો. કેમ કે ભલે તમે અન્યનું તુલનાત્મક અવલોકન કરી રહ્યા હોવ, પરંતુ હકીકતમાં તમે અહંકારી છો અને પોતાના અહંકારને પ્રોત્સાહન આપી રહ્યા છો અને ઘમંડી બનતા જઈ રહ્યા છો. નંબર 2, બોસી નેચર હોવો. જો તમે નિર્ણય સંભળાવનારમાંથી હોવ અને તમે અન્યની વાતોને સાંભળવા માંગતા નથી, આ તમને નેગેટિવ પર્સનાલિટી તરફ લઈ જઈ શકે છે. કેમ કે આ કારણે લોકો તમારાથી અંતર રાખશે અને ડરના કારણે તમારી વાત માનશે, ઇજ્જતના કારણે નહીં. નંબર 3, બેમાની કરવી. જો તમે પોતાના નાના કાર્યમાં પણ બેમાની કરી રહ્યા હોવ અને એ વિચારી રહ્યા હોવ કે આનાથી કંઈ નહીં થાય, તો તમે ખોટા છો. કેમ કે બેમાની ક્યારેય ઓછી થતી નથી, દરરોજ વધતી જાય છે. આજે તમે નાના કામમાં બેમાની કરી છે, કાલે તમે મોટા પાયે કરશો અને પછી એક દિવસ તમારી ઈમાનદારી મરી જશે. નંબર 4, નિરાશાવાદી હોવું. નિરાશા તમારા મનને જ નહીં, તમને પણ ખતમ કરી શકે છે. જો તમે હંમેશા નિરાશાવાદી શબ્દોનો ઉપયોગ કરો છો કે પછી હંમેશા ખરાબ બાબતો ઘટિત હોવાની આશા કરો છો, તો આ નેગેટિવ પર્સનાલિટી તરફ સંકેત કરે છે. નંબર 5, જૂની વાતો કરવી. નેગેટિવ પર્સનાલિટી ધરાવતા લોકો ઘણી વખત જૂની વાતો કરીને પરેશાન રહે છે અને ભવિષ્યમાં પણ તેવું જ થવાની ચિંતા વ્યક્ત કરે છે. જો તમારી અંદર તમને આ બાબતો જોવા મળી રહી હોય, તો તમારે સાચવી લેવું જોઈએ અને આ તમામ બાબતોને કરવાથી બચવું જોઈએ.